માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રીતિ દલાલ, ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના CIO મિહિર વોરા આપણે સાથે આજે જોડાઈ રહ્યા છીએ. મિહિરભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને જે રીતના અત્યારના હવે આપણે પ્રી ઇલેક્શન રેલી જોઈ રહ્યા હતા, એક ઓફકોર્સ એક કોન્સોલિડેશનનો પણ ફેઝ આપણે અવારનવાર જોતા આવ્યા છે. અને એક મૂડ જે છે એ થોડો ગ્લોબલ સંકેતોથી પણ થોડો માર્કેટનો બગડ્યો છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ઓન ધ લોંગ રન તમને માર્કેટ કેવું લાગે, ફંડામેન્ટલ્સ કેવા લાગી રહ્યા છે? નમસ્તે પ્રીતિજી. મને લાગે છે આજે એક બે દિવસની જે આપણે થોડી કરેક્શન જોઈ રહ્યા છે બજારમાં, તે યુએસના ઇન્ફ્લેશનના ભયને લીધે થઈ રહ્યું છે. કારણ કે એક તો એ લોકોનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેડ હતું કે ધીમે ધીમે કરીને નીચે આવશે અને ગ્રોથ બહુ સારો હતો. એટલે આપણે જે ખૂબ તેજી જોઈ હતી બજારમાં, યુએસમાં ખાસ કરીને, તે એની લીધે હતી કે ગ્રોથ બહુ સારો આવે છે. એક્સપેક્ટેડ કરતા ગ્રોથ લાસ્ટ યર અને આ વર્ષે બી ઘણો સારો થઈ રહ્યો હતો અને એ બી હજુ બી સારું છે ગ્રોથમાં. પણ ઇન્ફ્લેશન જે છે તે નીચે આવવાની જે ઉમ્મીદ હતી તે કદાચ હવે થોડીક પાછળ ઠેલાશે. તો એને લીધે એમ લાગે છે કે એક બજારમાં ફિયર આવી રહ્યો છે કે જે ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની જે વાત કરી હતી એ કદાચ થોડું મોડું થઈ જાય અને એને લીધે થોડી અનસર્ટનિટી છે. ઇન્ડિયા માટે એક બીજો એક નાનો ફેક્ટર છે કે ઓઇલના પ્રાઇસીસ આપણે જોઈએ તો લાસ્ટ પાછલા એક બે વીક્સમાં ઉપર આવ્યા છે અને તે ટિપિકલી ઇન્ડિયા માટે નેગેટિવ હોય છે જ્યારે ઓઇલ પ્રાઇસીસ ઉપર જાય છે. તો આ થોડાક ગ્લોબલ કારણોને લીધે આપણને થોડી બજારમાં કરેક્શન જોવા મળી રહી છે. પણ જો આપણે નજર કરીએ તો ઓફકોર્સ યુએસ ઇન્ફ્લેશન અને જે રીતના આપણે ગ્લોબલ માર્કેટ્સ જો જોઈએ તો ત્યાંથી જો ચાઇના તરફથી પણ એક આપણને સારા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જે રીતના ત્યાં પિકઅપ આપણે જોઈ રહ્યા છીએ. જેપાન ઇઝ કમિંગ બેક. આજે આઈ થિંક યુકેના એક PMI ડેટાઝ આવે, અહીંયા પણ આપણે ઇન્ફ્લેશનના ડેટાઝ આવે, અહીંયા આપણે સારા એવા નંબર્સ જોઈ રહ્યા છીએ. અને ભારતને આપણે જોઈએ તો ઓલવેઝ એક પ્રોમિનન્ટ પોઝિશન પર છે જ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું આ જે ગ્લોબલ ફેક્ટર્સ છે કેટલા આપણા માર્કેટ્સને અફેક્ટ કરી શકે છે? અને ઓફકોર્સ ઓઇલ પ્રાઇસીસ કેટલી આપણે ચિંતા રાખવી જોઈએ? સો અત્યાર સુધી તો જે માહોલ છે એવો છે કે જો વૈશ્વિક અર્થતંત્ર, ગ્લોબલ ઇકોનોમીને જો આપણે જોઈએ તો એક થોડુંક લોઅર દેન નોર્મલ ગ્રોથ રેટનો એક્સપેક્ટેડ હતું 2024 માટે. અને એને લીધે આપણને એક્સપેક્ટેશન છે કે ધીમે ધીમે કરીને જે વ્યાજના દર છે ગ્લોબલી તે બી નીચે આવશે. અને ઇન્ડિયામાં બી આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે ધીમે ધીમે કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બી વ્યાજના દર ઓછા કરશે. તો આ એક બહુ સારી સિચ્યુએશન આપણી માટે છે, જ્યાં ગ્લોબલ આપણે હજી રિસેશન કે બહુ વધારે સ્લોડાઉન નથી જોઈ રહ્યા અને ઇન્ડિયામાં બી આપણે બહુ સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો જ્યાં ગ્લોબલી જો સ્ટેબલ કન્ડિશન છે, જ્યાં થોડું સ્લોડાઉન થાય પણ બહુ વધારે પડતું ન થાય અને ઇન્ફ્લેશન ફુગાવો જે છે તે બહુ વધારે ન વધે, તે સિચ્યુએશન હમણાં સુધી હતી. હજુ પણ મને લાગે છે એ જ સિચ્યુએશન છે. અને જે શોર્ટ ટર્મમાં જે આપણને થોડા વચ્ચે વચ્ચે ગ્લોબલ ફિયર્સ આવે છે તે મને નથી લાગતું કે બહુ લાંબુ ચાલે. કારણ કે જો આપણે ગ્લોબલ સ્લોડાઉનની વાત કરીએ છીએ તો પછી ઓઇલ પ્રાઇસીસ ઉપર ના ટકી શકે. એ પાછું એક સેલ્ફ બેલેન્સિંગ પોઝિટિવ થઈ જાય આપણી માટે. તો મને લાગે છે ઇન્ડિયા માટે તો હજી બી એવું છે, આપણું જે એસ્ટિમેટ છે કે ગ્રોથ ચાલુ રહેશે અને મોન્સૂન પછી જે આપણો ગ્રોથ છે તે વધારે વધશે. એ એક્સપેક્ટેશન હજુ બી અમે ચાલુ રાખશું અને એ પ્રમાણે આપણે પોઝિશન કરશું પોર્ટફોલિયોને ગ્રોથ માટે. જી મેં ઓફકોર્સ અત્યારના સેન્ટિમેન્ટ્સ એકદમ ઘણા પોઝિટિવ છે બિકોઝ ફોર્થકમિંગ ઇલેક્શન્સ છે. મોન્સૂનનું પ્રિડિક્શન સારું થયું છે આ વખતે. સેન્સેક્સે 75,000ના લેવલ્સ પર પસાર કર્યા. એટલે એક આપણે જોઈ રહ્યા છીએ ને, લિક્વિડિટીનો અત્યારના આપણને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે ફૂલ ફ્લેજ અત્યારના માર્કેટમાં એક્શન જોઈ રહ્યા છે. પણ હવે એને જે એક સપોર્ટ આપશે અને દિશા દેખાડશે, આઈ થિંક હવે જે ઇવેન્ટ આવી રહ્યો છે એ છે આપણો ફોર્થ ક્વાર્ટર રિઝલ્ટ્સનો. કઈ રીતના તમે ધ્યાન રાખશો? કયા સેક્ટર્સ પર તમારું વધારે ફોકસ રહેશે અત્યારે? મને લાગે છે બેન્કિંગ અને ફિનાન્શિયલ્સના રિઝલ્ટ્સ તો સારા જ આવશે. કારણ કે એમાં બી હજી આપણે થોડો ગ્રોથ દેખાઈ રહ્યો છે. કદાચ માર્જિનના થોડા પ્રેશર દેખાઈ શકે છે, પણ મને લાગે છે ઘણી હદ સુધી એ માર્કેટમાં ઓલરેડી
પ્રાઇસિંગ થઈ ચૂક્યું છે, કારણ કે આપણે જોયું છે પાછલા 3-6 મહિનામાં બેંક્સે એટલું સારું પરફોર્મ નથી કર્યું. તો એ કદાચ થોડો ઘણો માર્જિનનો પ્રેશર આવે તો બી મને બહુ પ્રોબ્લેમ દેખાતો નથી બેન્કિંગ સેક્ટરમાં. સેકન્ડ ઇઝ જે કન્ઝ્યુમર આઇટમ્સ છે, ખાસ કરીને જે ડિસ્ક્રેશનરી આઇટમ્સ છે, ઓટોમોબાઈલ ને એ બધી હાઈ એન્ડ વસ્તુઓ છે, તેમાં મને લાગે છે ટ્રેક્શન સારું છે, ગ્રોથ સારો દેખાય છે. તો એ જે કંપનીઝ છે, ઓટોમોબાઈલ છે, ઓટો એન્સિલરીઝ છે, રિયલ એસ્ટેટ છે, જ્યાં હાઈ એન્ડ કન્ઝમ્પશન, જે ઉપરની મોંઘી વસ્તુઓનું કન્ઝમ્પશન છે, જે બધી આઇટમ છે, તેમાં મને લાગે છે રિઝલ્ટ હજુ બી સારા આવશે. તમને આપણે જ્યારે તમે કહ્યું કે હાઈ એન્ડ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ હોય, પછી હાઈ એન્ડ કાર્સ હોય, હાઈ એન્ડ હોમ્સ હોય, અફોર્ડેબલ હાઉસિંગમાં હજી આપણને એટલું બધું પિકઅપ જોવા નથી મળી રહ્યું. જે રિયલ એસ્ટેટ ઓફકોર્સ આપણે આગળ જોઈ રહ્યા છીએ અપમૂવ કરતા રિયાલિટી સેક્ટરને. અહીંયા તમે કોઈ પેનેટ્રેશન જોવા માંગશો, જોઈ રહ્યા છો? શું ગવર્મેન્ટની જે રિફોર્મ્સ છે, થોડી ત્યાં એક તમને લાગે છે કે જરૂરત છે જેથી ત્યાં પણ એક પિકઅપ આવી શકે? જો લોંગ ટર્મ સ્ટોરી તો આમાં સારી જ છે, પણ જે લો ઇન્કમ હાઉસિંગ છે, તેનો જે કોરિલેશન છે, તેનું જે ડિમાન્ડ ડ્રાઈવર છે, તે જોબ ક્રિએશન છે. તો આપણે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં જોબ ક્રિએશન સારું એવું થયું છે, પણ હજી બી જે લોઅર એન્ડ કન્ઝમ્પશન છે અને લોઅર એન્ડ જે આઇટમ્સ છે, તેમાં હજી આપણે પિકઅપ એટલું નથી જોયું. તો આજે મેન્યુફેક્ચરિંગ ગ્રોથની આપણે જે વાત કરી રહ્યા છે, જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે, તે જેમ જેમ આવશે અને જોબ્સ ક્રિએટ થશે, તેમ તેમ જોબ ક્રિએશન લોઅર એન્ડ હાઉસિંગમાં બી આવશે. પણ હજુ થોડુંક સ્લો, એટલે રિકવરી તો છે જ, પણ જેટલી હાઈ એન્ડમાં છે તેટલી ગ્રોથ રિકવરી હજી લોઅર એન્ડમાં નથી. પણ મને લાગે છે જેમ જેમ રાઇઝિંગ ટાઇડ જે હોય તે બધી બોટ્સને લિફ્ટ કરે, તો જેમ જેમ ઉપરની કન્ઝમ્પશન વધે છે, તેમ તેમ પછી એનો ઇમ્પેક્ટ નીચે બી આવશે, અને પોઝિટિવલી થોડા મહિનામાં આપણે ત્યાં બી પિકઅપ જોઈ શકીએ છીએ. ફાર્મા અને હેલ્થકેર એક પ્રોમિસિંગ સેક્ટર છે, જેના પર હવે આપણે એકદમ ફોકસ રાખી રહ્યા છીએ, અને આ વખતે પણ અહીંયાથી આપણે એક સારા એવા નંબર્સ એક્સપેક્ટ કરી રહ્યા છે. તમે કઈ રીતના ધ્યાન રાખશો? કયા વર્ટિકલ્સ તરફથી તમને આશા છે કે એક આપણે સારા નંબર્સ પ્રોજેક્ટ થતા જોઈ શકીએ છીએ? સેક્ટર વાઇઝ કહો છો તમે? જી, વર્ટિકલ્સ એપીઆઈ હોય કે ડાયગ્નોસ્ટિક કંપનીઝના બી આજે આપણે અપડેટ્સ આવતા જોયા છે, હોસ્પિટલ બિઝનેસ હોય, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? તો અમારો ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર બંને અલગ સેગમેન્ટ્સ છે. હોસ્પિટલ્સમાં તો સ્ટ્રક્ચરલી ઘણી જ સારી ડિમાન્ડ છે, અને તે બી એક રીતે કહીએ તો પ્રીમિયમ કન્ઝમ્પશનનો જ એક ભાગ છે, કારણ કે પીપલ આર ડિમાન્ડિંગ બેટર સર્વિસીસ એન્ડ આર વિલિંગ ટુ પે ફોર ઇટ. તો મને લાગે છે કે હોસ્પિટલ્સમાં બી એક પ્રીમિયમ કન્ઝમ્પશનનો એલિમેન્ટ જરૂર છે. ડાયગ્નોસ્ટિક કંપનીઝમાં મને લાગે છે બહુ વધારે પડતું કોમ્પિટિશન થઈ ગયું હતું, અને જે પ્રાઇસિંગ હતું તે ઘણું બધું ઘટી ગયું હતું. પણ હવે મને નથી લાગતું આનાથી વધારે ઘટે. ઘણું બધું જે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ આવતું હતું, તે બી હવે થોડું ઓછું થયું છે. તો જે માર્કેટ શેર માટે જે આંધળી દોડ હતી, તે બી કદાચ ઓછી થઈ છે આ સેક્ટરમાં. તો તેમાં બી મને એક બોટમિંગ આઉટ જેવું દેખાય છે ડાયગ્નોસ્ટિક્સમાં. ફાર્માસ્યુટિકલ તો આપણે પોઝિટિવ જ છીએ ઘણા વખતથી, અને જે પ્રમાણે જેનરિક ડ્રગ્સનું પ્રાઇસિંગ છે, તે મને લાગે છે ધીમે ધીમે હવે સારું થશે, અને જે બહુ વધારે પડતો ભાવ ઘટતો હતો દર વર્ષે, તેનું બી હવે આપણે અંત જોઈ રહ્યા છે. તો એક સ્ટ્રક્ચરલ મને લાગે છે ફાર્માસ્યુટિકલ્સમાં બી સ્ટોરી છે. તો ઓવરઓલ ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેરમાં મને લાગે છે કે ગ્રોથની જે વિઝિબિલિટી છે તે ઘણી સારી છે નેક્સ્ટ આવતા ઘણા વર્ષો માટે. પાવર એઝ અ સેક્ટરની હવે તમે થોડી ફાર અવે વિઝિબિલિટી જોઈ રહ્યા છો, કારણ કે અહીંયા આ જે સેક્ટર છે એમાં હવે ઘણું બધું કામ પિકઅપ થતું દેખાઈ રહ્યું છે. ઓફકોર્સ આપણે પાવર સેક્ટર ઘણા વખતે ડિસ્કસ કરી રહ્યા છીએ, પણ ગ્રીનર એનર્જી તરફ અને અહીંયા ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ આવી રહ્યું છે. જેવી રીતે કે આજે જોઈએ તો એનટીપીસીએ અનાઉન્સમેન્ટ કર્યું છે. કઈ રીતના તમે જુઓ છો? કયા તમને પાવર સેક્ટરમાં તમે કઈ રીતના હમણાં ઇન્વેસ્ટમેન્ટ કરશો? તો પાવર સેક્ટરમાં બી આપણે જેમ ડિસ્કસ કર્યું હતું, ઘણી ડિમાન્ડ છે, કારણ કે એક તો રિન્યુએબલ્સનો બહુ મોટો સ્કોપ છે અને ઘણું બધું થ્રસ્ટ છે. પણ જ્યારે રિન્યુએબલ્સ આવે છે, તો તેની સાથે આખું જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, તેને બી અપગ્રેડ કરવું પડે છે. તો આપણે ન સિર્ફ રિન્યુએબલ્સ એનર્જી જનરેશનમાં, પણ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં બી સારો એવો ગવર્મેન્ટનો ઇન્ટરેસ્ટ દેખાય છે, અને ઇન્વેસ્ટમેન્ટ્સના
રોકાણ બી થઈ રહ્યા છે ગવર્મેન્ટ અને એસસીબી તરફથી. આપણે એ બી જોવા મળ્યું કે આપણે ઘણા વર્ષોથી જે કન્વેન્શનલ કોલ બેઝડ થર્મલ બેઝડ પાવર હતો તેને આપણે એકચ્યુઅલી નિગ્લેક્ટ કર્યું હતું. પણ હવે આપણને રિયલાઇઝ થાય છે કે રિન્યુએબલ્સની જે એનર્જી હોય છે તેની માટે સ્ટોરેજની બી બહુ જરૂર પડે છે. કારણ કે 24 કલાક એને કંટ્રોલ કરવું ડિફિકલ્ટ હોય છે. લાઈક સોલર છે તો એ દિવસના જ પ્રોડ્યુસ કરી શકે છે. વિન્ડ છે તે બી અમુક કલાકોમાં જ વિન્ડ વધારે હોય છે હવા. તો એને લીધે આપણે જે ગ્રીડ છે તેમાં ઘણું બધું ઇમ્બેલેન્સ થાય છે અને એક સ્ટોરેજનું બી ઘણું જરૂર પડતી હોય છે. તો બેઝ લોડ પાવર માટે જે છે તેની માટે આપણે જે કન્વેન્શનલ છે થર્મલ તે બહુ યુઝફુલ રહે છે. અને હવે આપણને થોડું રિયલાઇઝ થાય છે કે થર્મલને આપણે 4-5 વર્ષ માટે આપણે ઇગ્નોર કર્યું હતું, પણ તેમાં બી ગ્રોથની જરૂર છે. તો એક વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે ઇવન કન્વેન્શનલ એનર્જી છે થર્મલમાં તેમાં પણ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર છે. તો આઈ થિંક બધા જ સેગમેન્ટમાં સિમ્પલ વાત એ છે કે જો જીડીપી ગ્રોથ આવશે 7-8%, તો એનર્જી ડિમાન્ડ ઘણી જ વધારે જોઈશે આપણને અને તેની માટે ઇન્વેસ્ટમેન્ટ તો કરતા જ રહેવું પડશે. તો એક લોંગ ટર્મ સ્ટોરી બી બની શકે છે પાવરમાં. Absolutely. The other section જેમાં જે ડિરેક્ટલી માર્કેટમાં ઇન્વેસ્ટ નથી કરતા એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરતા હોય છે ને અહીંયા આપણે કોઈ ડ્રાઇંગ ઓફ ફંડ્સ નથી જોઈ રહ્યા. હજી પણ રિટેલ પાર્ટિસિપેશનમાં આપણે વધારો જ જોઈ રહ્યા છે ને પીપલ જો લાસ્ટ મહિનાના આપણે જો ફિગર્સ જોઈએ તો હવે જે આરબીઆઈને ચિંતા હતી કે સ્મોલ અને મિડ સ્પેસમાંથી હવે લોકો નીકળી રહ્યા છે એવો એક ફર્સ્ટ આપણે મંથ જોયો છે. લાર્જ કેપ્સમાં આપણે ઓલવેઝ રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે, સીઈંગ ધ વોલેટિલિટી ઓફ ધ માર્કેટ્સ અને ઇવેન્ટ્સ વોટ વી આર સીઈંગ ફોર્થકમિંગ. તમે એક એનએફઓ લઈને હમણાં આવ્યા છો, ફ્લેક્સી કેપ ફંડ, ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડ લઈને આવ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતની મૂવમેન્ટ તમે જોઈ છે ઇન્વેસ્ટર્સની, અને થોડું તમારા ફંડ વિશે પણ જો તમે જણાવી દો, કારણ કે આઈ થિંક 9 થી 15 સુધી તમારો એનએફઓ ખુલ્લો રહેશે. સર્ટનલી 5 તારીખે ખુલ્યો તો એનએફઓ, અમારો ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડનો પહેલો ફ્લેક્સી કેપ ફંડ એનએફઓ ઓપનિંગ છે અને 19 એપ્રિલ સુધી એનએફઓ ઓપન છે. તો અમે ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડ 3 વર્ષથી ફિક્સ્ડ ઇન્કમમાં તો હતું જ, પણ રિટેલ પાર્ટિસિપેશન અને રિટેલ પ્રોડક્ટ તો મોસ્ટલી ઇક્વિટી ફંડ હોય છે. ફિક્સ્ડ ઇન્કમ મોસ્ટલી ઇન્સ્ટિટ્યુશનલ અને મોટા ઇન્વેસ્ટર્સ માટે હોય છે ટિપિકલી. તો મ્યુચ્યુઅલ ફંડ સ્પેસમાં આપણે જો નામ બનાવવું હોય અને માર્કેટ શેર જોઈએ તો ઇક્વિટી ફંડની તો જરૂર હોય જ છે. ફ્લેક્સી કેપ કેટેગરી સૌથી મોટી કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં. તો જે પહેલું ઇક્વિટીનું અમારું પ્રોડક્ટ છે તો ઓબ્વિયસલી ફ્લેક્સી કેપમાં ફર્સ્ટ પ્રેફરન્સ છે, કારણ કે સાઇઝ વધારે છે. અને સેકન્ડ ઇઝ જે લેવલ પર આજકાલ માર્કેટ છે, અમને એવું લાગે છે કે ફંડ મેનેજર પાસે ફ્લેક્સિબિલિટી હોય લાર્જ, મિડ ઓર સ્મોલ બધામાંથી સિલેક્ટ કરવા માટે તો બેટર રહેશે, કારણ કે વેલ્યુએશન કમ્ફર્ટ લાર્જ કેપમાં સારો છે અને સ્ટોક સિલેક્શનની ઓપોર્ચ્યુનિટી સ્મોલ કેપ અને મિડ કેપમાં વધારે છે. તો આઈ થિંક એક ઓપ્ટિમલ પોર્ટફોલિયો બનાવવા માટે ઓલમોસ્ટ 700-800 સ્ટોક્સનો આપણી પાસે એક ચોઇસ હોય છે. તો ફ્લેક્સી કેપમાં એક સારું ફિટ થઈ શકે છે. વી કેન ચૂઝ ધ બેસ્ટ આઈડિયાઝ. તો અમારો બેઝિકલી પ્રયત્ન એ જ છે કે લગભગ 40 થી 50 સ્ટોકનો પોર્ટફોલિયો બનાવીએ, ફોકસ પોર્ટફોલિયો બનાવીને એક અમારી જે ઇનહેરન્ટ સ્ટાઇલ છે ગ્રોથ ઇન્વેસ્ટિંગની, ગ્રોથ એટ રીઝનેબલ વેલ્યુએશન અમારી સ્ટાઇલ છે, અને તેમાં બી એક અમારું જે કોન્સેપ્ટ છે ટર્મિનલ વેલ્યુ ઇન્વેસ્ટિંગ, તે પ્રમાણે અમે પોર્ટફોલિયોને બિલ્ડ કરશું અને લોંગ ટર્મ જે આપણે ગ્રોથ પ્રોસ્પેક્ટ છે તેને કરીને એક સોલિડ પોર્ટફોલિયો બનાવવાનો અમે ટ્રાય કરીએ. ભાઈ, યુ ડીડ મેન્શન કે તમારો જે એનએફઓ છે, અને આઈ મસ્ટ સે કે ધ કેમ્પેન જે વિચ યુ આર રનિંગ ઇઝ વેરી આઈ કેચિંગ, અને ગોરેલા સ્ટોક્સની તમે જેમ વાત કરી છે, અને દેટ ગોરેલા મીન્સ ઇટ કે આપણે હાઉ યુ કેન ઇટ્સ વેરી આઈ કેચિંગ. કઈ રીતના તમે, અને યુ ડીડ મેન્શન ટર્મિનલ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ ઓલ્સો, અને ગોરેલા સ્ટોક્સ, વાય ડીડ યુ ચૂઝ ધીસ ફોર યોર કેમ્પેન, અને કઈ રીતના તમે આ સમજાવશો? સર્ટનલી. તો એના એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે ટર્મિનલ વેલ્યુ ઇન્વેસ્ટિંગ, અને ઇન્ટરેસ્ટિંગ કરતા એ બહુ પાવરફુલ કોન્સેપ્ટ છે. તો એનો બેઝિક અપ્રોચ એ છે કે ઇન્ડિયા, એક તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે માનીએ છીએ કે ઇન્ડિયા એક ગ્રોથ માર્કેટ છે, લોંગ ટર્મ ગ્રોથ માર્કેટ છે, અને તેમાં બી અમુક સ્ટોક્સ અને અમુક સેક્ટર્સનું જે ગ્રોથ રેટ હોય છે તે હાઈ હોય છે, બહુ સારી રીતે ગ્રો કરે છે, બહુ સારા દરેથી ગ્રો કરે છે. પણ એમાં બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ જે ગ્રોથનો જે લાઈફ હોય છે તે બહુ લાંબી હોય છે.
ઘણા બધા સ્ટોક્સ આપણે જોયું છે કે 15-20% ગ્રોથ યર આફ્ટર યર, વર્ષ પછી વર્ષ આપ્યા જ કરે છે, પણ એ 5 વર્ષ નહીં, 7 વર્ષ નહીં, 10, 15, 20 વર્ષ સુધી આવા હાઈ ગ્રોથ રેટ્સ મેન્ટેન કરે છે. અને ત્યાં જે છે એવા સ્ટોક્સમાં આપણું જે વેલ્યુએશન છે તેમાં આપણે જે પદ્ધતિ થોડી અલગથી જોવી પડે છે. ટિપિકલી આપણે એમ માનતા હોઈએ કે જ્યારે એક કંપની હાઈ ગ્રોથ ફેઝમાં હોય તો એ કદાચ 2-4 વર્ષ હાઈ ગ્રોથ થશે, પછી કદાચ થોડું ઓછું થશે, અને પછી 10 વર્ષ પછી આપણને એમ લાગે આપણને વિઝિબિલિટી નથી, તો આપણે એવું અનુમાન કરીએ છીએ કે કદાચ જીડીપી ગ્રોથ પ્રમાણે વધશે. એટલે જીડીપી ગ્રોથ 5-7% હોય છે, તો આપણે લોંગ ટર્મ ગ્રોથ રેટ 10 વર્ષ પછીનો ગ્રોથ રેટ જે છે આપણે 5-7% મૂકીને ચાલીએ છીએ. આમાં બહુ મોટી મિસ્ટેક એ થાય છે કે જે કંપનીની વેલ્યુએશન આપણે આપી શકીએ છીએ તે બહુ કન્ઝર્વેટિવ થઈ જાય છે. કારણ કે જ્યારે કંપની 10, 15, 20 વર્ષ સુધી હાઈ ગ્રોથ પર ગ્રો કરે તો એ જે પાછળના વર્ષના પ્રોફિટ્સની જે કિંમત છે તે આજે બહુ વધારે છે. તો આપણે કંપનીની સપોઝ વેલ્યુ ₹100 આપીએ તો એમાંથી જે હાઈ ગ્રોથ કંપનીઝ હોય છે તેમાં પાછળના વર્ષના પ્રોફિટ છે 10, 11, 12, 20 વર્ષના જે પ્રોફિટ્સ છે, પહેલા 10 સિવાયના જે પ્રોફિટ્સ છે તેની વેલ્યુએશનમાં બહુ વધારે પડતી ઇમ્પેક્ટ પડે છે. 80-90% વેલ્યુએશન કંપનીનું 10 વર્ષના પ્રોફિટ્સ પછીથી આવે છે. તો આ જે ગ્રોથ રેટ આપણે જે અઝ્યુમ કરીએ છીએ 10 વર્ષ પછી, તેને કહેવાય છે ટર્મિનલ ગ્રોથ રેટ. અને તેને આપણે બરાબર એસ્ટિમેટ કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એટલે ટર્મિનલ વેલ્યુ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ પ્રોફિટ્સ ઓફ ધ કંપની આફ્ટર ધ 10th યર. એટલે 11-12 વર્ષ પછીના જે પ્રોફિટની કિંમત છે આજે, એ ટર્મિનલ વેલ્યુ ગણાય છે. અને આપણે જેમ કીધું મેં કે આ જે હાઈ ગ્રોથ સેગમેન્ટ્સ હોય છે તેમાં આ ટર્મિનલ વેલ્યુ જે 10 વર્ષ પછીના પ્રોફિટની કિંમત વધારે હોય છે, તો તેને આપણે અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ. અને જો એની આપણને એસ્ટિમેટ આવે બસ સરખી, અને જો માર્કેટને નથી દેખાતું, તો આપણે માર્કેટથી અહેડ હોઈએ છીએ અને આ સ્ટોક પછી આપણે કોન્ફિડન્સથી લઈ શકીએ છીએ, લાર્જ ક્વોન્ટિટીઝમાં લઈ શકીએ છીએ અને લોંગ પીરિયડ માટે એને હોલ્ડ કરીએ છીએ. આ જે મલ્ટીબેગર્સ જે ક્રિએટ થાય છે તે ઓવરનાઇટ નથી થતા. એ સ્ટોક આપણે જોઈએ વર્ષ પછી વર્ષ જ્યારે પ્રોફિટ ગ્રોથ આવે છે ત્યારે જ મલ્ટીબેગર થાય છે. તો આની અમે એક રૂપાંતર કિંમત એક એનાલોજી આપી છે ગોરિલા સાથે. કારણ કે આવા જે સ્ટોક્સ હોય છે તે દુર્લભ હોય છે, રેર ટુ ફાઇન્ડ હોય છે. તો ગોરિલાસ બી જંગલમાં મંકીસ તો બહુ હોય છે, વાંદરા તો બહુ હોય, પણ ગોરિલા બહુ ઓછા હોય છે. તો ગોરિલા એક દુર્લભ છે, રેર છે. સેકન્ડ ઇઝ, જ્યારે આવા સ્ટોક્સ પોતાની સેગમેન્ટમાં આટલા વર્ષ, આટલા લાંબા સમય સુધી આટલા હાઈ ગ્રોથ મેન્ટેન કરે છે, તો તે બહુ લાર્જ બની જાય છે, લાઈક અ ગોરિલા. એની ફિલ્ડમાં એ લોકો ડોમિનેટ કરે છે. તો એક તો રેર હોય છે અને ધીસ કંપનીઝ બીકમ લાર્જ એન્ડ ડોમિનન્ટ. અને થર્ડ ઇઝ, જેમ આપણે કીધું, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આનું લોન્જિવિટી, જે ગ્રોથ રેટનો પાથ હોય છે તે બહુ લાંબો હોય છે. તો ગોરિલાની આપણે જોઈએ છે લાઈફ જે છે તે બધા મંકીઝમાં સૌથી વધારે હોય છે, લોન્જિવિટી ઓફ ગ્રોથ હોય છે. તો આ જે રેર છે, ડોમિનન્ટ હોય છે, લાર્જ હોય છે અને લોંગ લાઈફ હોય છે ગ્રોથની, એટલા માટે આપણે આ સ્ટોક્સ જે હાઈ ટર્મિનલ વેલ્યુ વાળા જે સ્ટોક્સ હોય છે તેને આપણે ગોરિલા સાથે કમ્પેર કરીએ છીએ. રેર, લોન્જેટિવિટી અને આપણે જોઈ રહ્યા છીએ કે લાર્જ હોય છે એવા સ્ટોક્સ તમને આ ફંડમાં જોવા મળશે. અને એ એનોલોજી એમને ખાસી એવી આપણે જોઈ પણ છે એમના બધા જ એડ્સમાં. અને જે રીતના જોઈ રહ્યા છીએ તો ઘણો મીરભાઈ, તમને ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ NFO. અને ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ થોટ્સ અમારી સાથે ડિસ્કસ કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.